ચલો આજે એક એવી ગાથામાં ડૂબકી લગાવીએ જે માત્ર શ્લોકો નથી પણ એક મહાનાયકની વાર્તા છે. આપણે વાત કરી રહ્યા છીએ હનુમાન ચાલીસાની. આ કોઈ સાધારણ ભજન નથી, આ તો એક એવા વીરની કહાણી છે જેમની તાકાતની કોઈ સીમા નથી અને જેમની ભક્તિ પહાડોને પણ હલાવી શકે છે. તો ચાલો સાથે મળીને એમની આ અદ્ભુત સફરને સમજીએ અને જોઈએ કે એમની હિંમત અને સેવાની ભાવના આજે પણ આપણને શું શીખવી શકે છે. તો આપણી આ સફર કેવી રહેશે? આપણે તેને 6 નાના ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં સમજીશું કે આ ચાલીસા છે શું. પછી આપણે એમની પ્રાર્થના, એમના સ્વરૂપ, એમના અદ્ભુત કામો અને છેલ્લે એમની ભક્તિ કરવાથી શું ફળ મળે છે એ બધું જ જોઈશું. કોઈ પણ વાર્તાને સમજવી હોય તો શરૂઆતથી જ શરૂ કરવી પડે, બરાબર ને? તો પહેલો સવાલ એ છે કે આ હનુમાન ચાલીસા છે શું? એનું નામ ચાલીસા કેમ પડ્યું? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ અદ્ભુત રચના સંત કવિ તુલસીદાસજીની છે. એવું કહેવાય છે કે જ્યારે તેઓ હનુમાનજીની ભક્તિમાં લીન હતા ત્યારે એમના હૃદયમાંથી શબ્દો કવિતા બનીને વહેવા લાગ્યા. અને એ જ કવિતા આજે હનુમાન ચાલીસા તરીકે ઓળખાય છે, જે કરોડો લોકોના દિલમાં વસે છે. અને હા, ચાલીસા નામનું રહસ્ય તો એકદમ સીધું સાધું છે. આ નામ આવ્યું છે હિન્દી શબ્દ 40 પરથી, કેમ કે આ સ્તુતિમાં મુખ્યત્વે 40 ચોપાઈઓ એટલે કે 40 પંક્તિઓ છે જે હનુમાનજીના ગુણગાન ગાય છે. સિમ્પલ છે ને? હવે મુખ્ય કથા શરૂ થાય એ પહેલાં તુલસીદાસજી આપણને તૈયાર કરે છે. જેમ કોઈ પવિત્ર જગ્યાએ જતા પહેલાં આપણે હાથ પગ ધોઈએ છીએ, બસ એ જ રીતે આ દિવ્ય ગાથાને સમજવા માટે મનને શુદ્ધ કરવું જરૂરી છે. અને એ માટે શરૂઆતમાં એક સુંદર પ્રાર્થના છે. આ કેટલી સુંદર વાત છે! અહીં મનને એક અરીસા જેવું કહ્યું છે. જેમ અરીસા પર ધૂળ જામી જાય તો પ્રતિબિંબ ચોખ્ઠું નથી દેખાતું, એમ જ આપણા મન પર અહંકારની ધૂળ હોય તો જ્ઞાન નથી મળતું. એટલે ગુરુના ચરણોની ધૂળથી એ અરીસાને સાફ કરીને શુદ્ધ મનથી આ કથાને સાંભળવાની વાત છે. ચાલો, હવે આપણું મન એકદમ તૈયાર છે. તો હવે મળીએ આ કથાના મહાનાયક શ્રી હનુમાનજીને. ચાલીસામાં એમનું જે વર્ણન છે એ એટલું જીવન છે કે જાણે એ આપણી સામે જ આવીને ઊભા રહી ગયા હોય. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. પહાડ જેવું વિશાળ સોનેરી શરીર, હાથમાં વજ્ર જેવી ચમકતી ગદા અને વિજયનો ધ્વજ. આ માત્ર એમનું શારીરિક વર્ણન નથી, આ તો એમની અસીમ શક્તિ અને દ્રઢ સંકલ્પનું જીવતું જાગતું પ્રતીક છે. પણ એક મિનિટ, વાત ખાલી શક્તિની નથી. હનુમાનજીની અસલી મહાનતા તો એમના જ્ઞાનમાં છે. એટલે જ એમને જ્ઞાન-ગુણ સાગર કહ્યા છે. એટલે કે જ્ઞાન અને ગુણોનો સમંદર. એ માત્ર તાકાતવર જ નથી, પણ બુદ્ધિશાળીઓના સાથી પણ છે. તો આપણે એમના સ્વરૂપને જાણ્યું, પણ હવે આવે છે સૌથી રોમાંચક ભાગ. હવે આપણે એમના એવા કાર્યો વિશે જાણીશું જે સાંભળીને આજે પણ આપણને આશ્ચર્ય થાય. આ એક ક્ષણ છે જ્યાં શબ્દો જાણે કે જીવંત થઈ જાય છે. જરા વિચારો, એક જ છલાંગમાં આખો સમુદ્ર પાર કરી લીધો, પછી એકદમ નાનું રૂપ લઈને આખી લંકામાં સીતા માતાને શોધી કાઢ્યા. અને એ જ હનુમાનજીએ પછી વિકરાળ રૂપ લઈને સોનાની લંકાને સળગાવી દીધી. અને જ્યારે લક્ષ્મણજીના પ્રાણ સંકટમાં હતા ત્યારે દવા સમજમાં ન આવી તો આખો પહાડ જ ઉચકી લાવ્યા. આ દરેક કામ એમની શક્તિ અને ભક્તિની સાબિતી છે. અને તમને ખબર છે, એમની આ શક્તિ તો બાળપણથી જ દેખાતી હતી. એકવાર તો એમને રમતા રમતા સૂરજ એક મીઠું ફળ જેવો લાગ્યો અને બસ એને ખાવા માટે હજારો માઇલની છલાંગ લગાવી દીધી. આ નાનકડો પ્રસંગ જ બતાવે છે કે એમની શક્તિ કેટલી અસીમ હતી. આટલી બધી શક્તિ, પણ એનો સાચો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો જવાબ છે ભક્તોની રક્ષામાં. હનુમાનજીની સૌથી મોટી ઓળખ એક રક્ષક તરીકેની છે. એમની શક્તિ ભક્તો માટે એક સુરક્ષા કવચ બની જાય છે. આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, ડર લાગે છે, ચિંતા થાય છે, પણ ચાલીસા કહે છે કે જ્યારે પણ આવું કંઈ થાય ત્યારે બસ હનુમાનજીને યાદ કરી લો. એમનું સ્મરણ જ બધી મુશ્કેલીઓ સામે લડવાની હિંમત અને રસ્તો બતાવે છે. આ એક બહુ મોટી ગેરંટી જેવું છે, ખરું ને? કે જે કોઈ હનુમાનજીની શરણમાં જાય છે એને પછી કોઈ વાતનો ડર નથી રહેતો. કેમ કે જ્યારે રક્ષક પોતે મહાવીર હોય ત્યારે ચિંતા કેવી? બસ એમનું નામ લેવાથી જ મનને એક અજીબ શાંતિ મળે છે. તો આપણે હનુમાનજીના સ્વરૂપને જાણ્યું, તેમના કાર્યો જોયા, પણ આ બધું જાણવાનો, તેમની ભક્તિ કરવાનો ફાયદો શું? ચાલો
હવે આપણે સફરના અંતિમ અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ કે તેમની ભક્તિનું ફળ શું મળે છે. ચાલીસાના અંતમાં વચન આપવામાં આવ્યું છે કે માતા સીતાના આશીર્વાદથી હનુમાનજી પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી શકે છે. હવે આ કોઈ ભૌતિક ખજાનો નથી હો, આ તો આધ્યાત્મિક શક્તિઓ અને જ્ઞાનનો ખજાનો છે જે જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરી દે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ ચાલીસાના હૃદય સુધી. આખી ચાલીસા પૂરી થયા પછી અંતમાં ભક્ત શું માંગે છે? એ બસ એટલું જ કહે છે કે હે પ્રભુ, તમે રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે હંમેશા મારા દિલમાં વસો. આ જ તો ભક્તિનો સાચો અર્થ છે, ભગવાનને પોતાના હૃદયમાં સ્થાન આપવું. તો આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક સવાલ છોડી જાય છે. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં હનુમાનજીનો કયો ગુણ આપણને સૌથી વધુ કામ આવી શકે છે? એમની હિંમત, એમની નિસ્વાર્થ ભક્તિ કે પછી એમની અતૂટ શક્તિ? આ સવાલ પર વિચાર કરવાથી કદાચ આપણને ચાલીસાનો સાચો અર્થ સમજાઈ જશે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?